નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કોમેડી કિંગ ખજૂરભાઈને, પરંતુ તે અત્યારે એક મસીહા તરીકે વધુ ઓળખાય છે. આજે ખજૂરભાઈનું નામ દરેક ઘરમાં ગુંજતું જોવા મળે છે. કોઈ પણ લાચાર નિરાધારની મદદે ખજૂરભાઈ તરત જ દોડી જાય છે, જેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. નીતિન જાનીને લોકો ભગવાનની જેમ પૂંજે છે, ત્યારે તેમના સેવાકીય કાર્યો પણ અવિરત વહ્યા કરે છે. ત્યારે હાલમાં આપણા આ ખજૂરભાઈએ એક વિડીયો શેર કર્યો છે, જેમાં એમ કહેવાય કે તેમના સેવાકીય કાર્યની એક ઝલક જોવા મળે છે. આ વિડીયોમાં 90 વર્ષના એક વૃદ્ધ માજી રસ્તા પર કચરો વીણી પોતાનું ગુજરાન ચલાવે છે. નીતિન જાની એ માજી પાસે જાય છે, તેને આર્થિક મદદ કરે છે અને સાથે તેમને પોતાની ગાડીમાં બેસાડી ઘર સુધી મેકવા જાય છે. તો મિત્રો, આ વિડીયો એ ચાહકોના દિલ જીતી લીધા છે. હાથમાં લાકડી લઈ રસ્તા પર કચરો વીણતા માજીને જોઈ નીતિનભાઈ તેમની પાસે જાય છે. માજીની પૂરી કહાની સાંભળે છે, પછી માજીને રોકડા પૈસા પણ આપે છે અને માજીને ગાડીમાં બેસાડી ઘર સુધી મૂકવા પણ જાય છે. આ વિડીયો શેર કરતા નીતિન જાનીએ કેપ્શનમાં માહિતી લખી છે. તેમના જણાવ્યા અનુસાર રાજકોટમાં આજે 90 વર્ષના માજીને મળ્યો, જેના 2 દીકરા ગુજરી ગયા છે અને પોતે કચરો વીણીને 50-60 રૂપિયા કમાય છે. સલામ છે આ માજીની મહેનતને. રાજકોટ રંગીલું જ નહીં પણ મહેનતું પણ છે. તો મિત્રો, અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા આવા અવનવા વિડીયોની મજા માણી શકો. ધન્યવાદ.